કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે દ્રષ્ટિના કિચનમાં। આજકાલ વર્ષા ઋતુ ચાલી રહી છે તો મને બહારનો વ્યૂ જોઈને થયું કે બહાર આંટો મારી લઈએ। એટલામાં જ મારી નજર પત્તરવેલીના પાન એટલે કે જેને અળવીના પાના કહીએ છીએ તેની ઉપર પડી, જે ખૂબ જ પોષક તત્વોથી સભર હોય છે, જેમાં ભારે માત્રામાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન હોય છે। હવે હું ઠેરી મેડિકલ વર્કર એટલે છે ને મને તરત જ એમ થયું કે આજે તો ઘરમાં આ જ બનશે, એટલે હું તરત જ લઈને આવી અને ધોઈને બનાવવાનું ચાલુ કર્યું। ઉતાવળમાં તો મારું લીંબુ પણ અંદર પડી ગયું, પણ હોપ તો ચાલુ જ રહેશે। આમાં છે ને બેસનની સાથે સાથે થોડી સોજી એડ કરશો ને તો સરસ મજાની ક્રિસ્પીનેસ આવી જશે। આમ તો ગુજરાતીઓ ખાવાના બહુ શોખીન હોઈએ, પરંતુ પોષક તત્વોનું પણ આપણે બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ પાછા, એટલે જો આમાં તલથી વઘાર નાખીએ ને તો ખાવાની બહુ મજા પડે। અને પાછા આપણે રહ્યા ગુજરાતી, જેવા સરસ મજાના ચોમાસામાં ગરમા ગરમ પોષક તત્વો સભર પત્તરવેલીના પાન સાથે ચા મળી જાય તો બીજી તો વાત જ શું કરવી। તો મિત્રો, આ ચોમાસામાં બહારનું ખાયા વગર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમારું વર્ષા ઋતુ કેવું ચાલી રહ્યું છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં। થેન્ક યુ।